વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ જોયો. હવે આપણે વિભાગ બી જોવા માટે જઈ રહ્યા છીએ. તો વિભાગ બી ની અંદર નીચેના પ્રશ્નોને ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો, જેમાં પ્રશ્ન ક્રમાંક 17 થી 26 સુધી છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે કે 10 પ્રશ્નો આમાં લખવાના છે અને આના કુલ ગુણ છે 20. તો મિત્રો આપણે 17મો એક્ઝામ્પલ જોઈએ કે કિંમત શોધો. તો 17મો એક્ઝામ્પલ છે 32 2/5, એટલે કે 32 ની ઉપર 2/5 એની ઘાત છે. તો મિત્રો જ્યારે આ પ્રકારનો એક્ઝામ્પલ હોય ત્યારે અહીંયા 2/5 એટલે કે 2/5 છે. તો મિત્રો છેદમાં 5 છે. તો આપણે શું કરવાનું છે કે 32 એ કોની પંચઘાત છે એવું વિચારવાનું છે. તો 32 ના અવયવો પાડવાના છે અને 32 ના અવયવો આપણે પાડીશું તો 32 ના અવયવો 2 16 2 8 2 4 2 2 2 1, એટલે કે 2 ની 5 ઘાત છે એ 32 થાય. તો મિત્રો 2 ની 5 ઘાત અહીંયા 2/5, 5 મિત્રો નીકળી જશે, 2 નો વર્ગ બરાબર 4. તો કિંમત શોધો તો આનો જવાબ આવે છે 4. તો જવાબ 4 આવે છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ત્યારબાદ મિત્રો 18મો દાખલો જોઈએ આપણે. x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો, જ્યાં x બરાબર 2 છે. તો અહીંયા મિત્રો x ની કિંમતો માટે એટલે કે x બરાબર 2 આપેલું છે. અહીંયા બહુપદી આપેલી છે આપણને 18મા દાખલામાં p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3, જ્યાં x બરાબર 2 આપેલા છે. તો x ની જગ્યાએ આપણે 2 મૂકીશું. તો p of 2 is equal to 5 કૌંસમાં 2 ઓછા 4 2 નો વર્ગ વત્તા 3, એટલે કે 5 2 10 ઓછા 4 2 નો વર્ગ એટલે કે 4 વત્તા 3, એટલે કે 10 ઓછા 16 વત્તા 3. મિત્રો ધન નો સરવાળો કરીશું તો 13 ઓછા 16, બંને અસમાન ચિહ્નો છે એટલે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા 13 બાદ કરીશું, એટલે કે 3, અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન જે ઋણ છે તે મૂકીશું. તો આનો જવાબ આવે છે મિત્રો -3. તો 18મા દાખલા માટે x ની નીચેની કિંમતો માટે આ મૂલ્ય શોધવાનું છે. તો એનો જવાબ આવે છે -3. તો જવાબ -3 આવે છે. ત્યારબાદ અથવાનો 18મો દાખલો છે એ જોઈએ આપણે કે 18ની અથવામાં 18મો દાખલો છે. તો અથવાનો દાખલો જોઈએ કે જો દ્વિઘાત બહુપદી p of x, અહીંયા દ્વિઘાત બહુપદી p of x આપણને આપેલા છે kx નો વર્ગ ઓછા 3x પ્લસ k નો એક અવયવ x ઓછા 1 છે, નો એક અવયવ x ઓછા 1 છે. તો મિત્રો અહીંયા અવયવ x ઓછા 1 આપેલો છે, એટલે કે x ઓછા 1 બરાબર 0 મૂકીશું તો x બરાબર 1. હવે x ની જગ્યાએ 1 મૂકતા p of 1 બરાબર k 1 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 1 વત્તા k, p of 1 is equal to 0 મૂકતા મિત્રો અવયવ આપેલો છે એટલે k 1 નો વર્ગ 1 ઓછા 3 વત્તા k, તો 0 બરાબર 2k ઓછા 3. તો 3 છે એને ડાબી બાજુ લાવીશું તો બરાબર 2k, તો k બરાબર 3/2. તો અહીંયા k નું કિંમત આવે છે 3/2. તો અહીંયા જવાબ આવે છે 3/2. તો આ રીતે મિત્રો આપણે દાખલો ગણીશું. ત્યારબાદ 19મો દાખલો જોઈએ આપણે કે 19મો એક્ઝામ્પલ શું છે. તો એક્ઝામ્પલ 19, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવો. એટલે કે મિત્રો પ્રમાણિત સ્વરૂપ આપેલું છે દ્વિચલ સુરેખ સમીકરણનું ax + by + c બરાબર 0, જે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે દરેક કિસ્સામાં a, b અને c ની કિંમતો પણ શોધવાની છે. અહીંયા આપણને y ઓછા 2 બરાબર 0 આપેલું છે, જેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે x ની કિંમત આપેલી નથી, તો x નો સહગુણક શું હશે મિત્રો? 0 હશે, એટલે કે 0x. હવે y, તો y આપેલા છે તો એનો સહગુણક કેટલો હશે મિત્રો? તો 1. તો 1y ઓછા 2 બરાબર 0, જે આનું પ્રમાણિત સ્વરૂપ છે કે 0x વત્તા
1y ઓછા 2 બરાબર 0, જેને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવ્યું છે. હવે એબીસી ની કિંમતો પણ શોધવાની છે. તો a બરાબર 0 છે, b બરાબર 1 અને c બરાબર ઓછા 2. તો આપણે આ રીતે લખી શકીએ. એબીસી ની કિંમતો આ રીતે આપણને પ્રાપ્ત થશે. ત્યારબાદ 20મો દાખલો. તો 20મો દાખલો આપણે જોઈએ કે 20મો એક્ઝામ્પલ, દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એબીસી ની કિંમતો જણાવો. તો અહીંયા 5 બરાબર 2x આપેલું છે, જેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. ત્યારબાદ એબીસી ની કિંમતો લખવાની છે. તો મિત્રો અહીંયા પ્રમાણિત સ્વરૂપ તો આપણને ખ્યાલ છે કે ax + by + c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આને આ રીતે લખવું છે. તો 2x ને આપણે ડાબી બાજુ લાવીએ તો ઓછા 2x વત્તા અહીંયા y નો સગુણ આપેલો નથી, એટલે કે b ની કિંમત કેટલી હશે મિત્રો? 0 હશે, એટલે કે +0y + 5 બરાબર 0. આપણે એને પ્રમાણિત સ્વરૂપે દર્શાવેલું છે. તો પ્રમાણિત સ્વરૂપે દર્શાવતા મિત્રો a કેટલો મળે છે આપણને? -2 મળે છે. b ની કિંમત કેટલી મળે છે? 0 મળે છે. અને c ની કિંમત કેટલી મળે છે મિત્રો? 5 મળે છે. તો આ રીતે કિંમતો 5 બરાબર 2x માં એબીસી ની કિંમતો આપણને a બરાબર -2, b બરાબર 0 અને c બરાબર 5 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો 21મો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો 21મો એક્ઝામ્પલ આકૃતિવાળો છે કે આકૃતિમાં અહીંયા AB સમાંતર CD છે અને CD સમાંતર EF આપેલું છે અને y જેમ z બરાબર 3:7 છે. તો x નું માપ શોધવાનું છે, એટલે કે x શોધવાનો છે. અહીંયા મિત્રો આપણને કે AB સમાંતર CD તથા CD સમાંતર EF આપેલું છે. એટલે કે તેથી AB એ CD ને સમાંતર છે, CD એ EF ને સમાંતર છે. તો AB સમાંતર EF થાય, એટલે કે AB છે EF ને સમાંતર થશે. તો આ એમની છેદિકા છે અને છેદિકા વડે બનતા અંતઃયુગ્મ કોણ એટલે કે ખૂણો x બરાબર ખૂણો z, કે જે છેદિકાની એક જ તરફના એક તરફના અંતઃયુગ્મ કોણ છે. AB સમાંતર CD હોવાથી તથા આ જે રેખા છે એમની છેદિકા છે, એટલે કે ખૂણો x + y બરાબર 180, જે અંતઃકોણનો સરવાળો છે, કે છેદિકાની એક તરફના અંતઃકોણ. અહીંયા મિત્રો આ છેદિકાની એક તરફના અંતઃકોણ છે અને જેમનો સરવાળો 180 છે. અહીંયા x + y બરાબર 180 છે. તો x અને z સરખા છે, તો x ની જગ્યાએ z મૂકીએ તો z + y બરાબર 180 થાય. બીજું મિત્રો અહીંયા y જેમ z આપેલા છે, કે y જેમ z બરાબર 3:7 આપેલા છે. તો માટે એમનો ગુણોત્તર, તો y જેમ z બરાબર 3:7 છે. તો એમનો ગુણોત્તર બરાબર 3 + 7 બરાબર 10 થાય. તો અહીંયા z નું મૂલ્ય, તો z બરાબર 7/10 ગુણ્યા 180. તો z કેટલો મળે છે? તો અહીંયા મીંડું ઉડી જાય છે. 18 × 7 એટલે કે 126, એટલે કે z નું મૂલ્ય 126 મળે છે. મિત્રો z અને x બંને ખૂણા સમાન છે, તો માટે x બરાબર પણ 126 મળે છે. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ અને આ દાખલો આ રીતે ગણી શકીએ છીએ કે x ની કિંમત આપણને 126 મળે છે. ત્યારબાદ મિત્રો 22મો દાખલો આપણે જોઈએ. દાખલો, આકૃતિમાં AB સમાંતર CD અને FE લંબ CD છે, એટલે કે અહીં AB સમાંતર CD તથા FE લંબ CD આપેલ છે. તો મિત્રો અહીંયા
AB સમાંતર CD છે અને FE એ CD ને લંબ આપેલ છે. તો મિત્રો અહીંયા ત્રણ ખૂણા શોધવાના છે. AGE એટલે કે આ AGE શોધવાનો છે, GEF એટલે કે આ પણ શોધવાનો છે અને FGE એટલે કે આ પણ ખૂણો શોધવાનો છે. આ ત્રણ ખૂણાઓ મિત્રો આપણે શોધવાના છે. તો અહીંયા આ ત્રણ ખૂણાઓ માટે આપણે પહેલા કે અહીં AB સમાંતર CD તથા GE એ તેમની છેદિકા છે. મિત્રો આ છેદિકા છે. તો અહીંયા છેદિકાના લીધે કયા કયા યુગ્મ કોણ બને છે? તો ખૂણો AGE બરાબર ખૂણો GED એ અંતઃ યુગ્મ કોણ બને છે. AGE અને GED એ અંતઃ યુગ્મ કોણ છે. અહીંયા GED નું મૂલ્ય આપેલું છે 126. GED 126 આપેલા છે, તો માટે ખૂણો AGE પણ કેટલા થશે? 126 થાય. એટલે કે AGE નું મૂલ્ય પણ 126 થાય છે. AGE 126 થાય છે. ત્યારબાદ GEF. હવે મિત્રો આપણને ખબર છે કે GED ખૂણો GED એ બે ખૂણાઓનો સરવાળો છે. ખૂણો GEF વત્તા ખૂણો FED બંનેનો સરવાળો છે. મિત્રો અહીંયા FE લંબ CD છે એટલે કે ખૂણો FED એ 90 થાય છે. એટલે કે FED 90 થાય છે. આ કિંમત મિત્રો ઉપરના સૂત્રમાં મૂકીએ તો GED બરાબર GEF જે શોધવાનો છે વત્તા 90 થાય છે. હવે GED તો GED કેટલો છે મિત્રો? અહીંયા તો GED 126 છે. તો 126 બરાબર ખૂણો GEF વત્તા 90. તો માટે ખૂણો GEF બરાબર 126 ઓછા 90 એટલે કેટલો થાય છે મિત્રો? 36 થાય છે. એટલે ખૂણો GEF બરાબર 36 મળે છે. એટલે કે GEF આપણને 36 મળે છે. હવે મિત્રો FGE શોધવાનો છે. FGE હવે મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવે છે ખૂણો AGE અને FGE બંને રૈખિક જોડના ખૂણા બને છે. તો ખૂણો AGE વત્તા FGE બરાબર 180 જે રૈખિક જોડના ખૂણા બને છે. અહીંયા ખૂણો AGE 126 છે વત્તા ખૂણો FGE બરાબર 180. તો માટે ખૂણો FGE બરાબર 180 ઓછા 126. 180 માંથી 126 જાય તો કેટલા આવે છે મિત્રો? 10 માંથી 6 જાય તો 4 અને 17 માંથી 12 જાય તો 5 એટલે કે 54 આવે છે. તો અહીંયા ત્રણેય ખૂણાઓ આપણને પ્રાપ્ત થાય છે. AGE આપણને 126 મળે છે, GEF મિત્રો આપણને 36 મળે છે અને FGE એ મિત્રો આપણને 54 મળે છે. આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ્પલ 23 જોઈએ આપણે. નીચેની આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC 30 અને ખૂણો AOB 60 થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC એટલે કે ખૂણો ADC આપણે શોધવાનો છે મિત્રો. તો અહીંયા આપણે આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે ખૂણો AOC બરાબર ખૂણો શું થાય છે? AOB પ્લસ ખૂણો BOC જે બંને આસન્ન કોણ છે મિત્રો, આસન્ન કોણ, અને બંનેનો સરવાળો ખૂણો AOC જેટલો થાય છે. એટલે કે ખૂણો AOC બરાબર AOB કેટલો છે મિત્રો? તો AOB 60 પ્લસ ખૂણો BOC તો BOC કેટલો છે? 30. તો 60 ને 30 કેટલા થશે? 90. તો ખૂણો AOC બરાબર કેટલો બને છે? 90 બને છે. હવે મિત્રો આપણે ખૂણો ADC શોધવાનો છે. એટલે કે ખૂણો ADC ખૂણો AOB એ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે અને ખૂણો ADC
કે લઘુચાપ એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સિવાય વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો છે. એટલે કે વર્તુળના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો છે એ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતા અડધો હોય છે, અને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના કોઈ પણ ભાગ આગળ કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. મિત્રો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખશો. એટલે કે ખૂણો AOC ની માપ બમણું થશે કોના કરતા? ખૂણો ADC કરતા બમણું થશે, એટલે કે 2 ગણું થશે. એટલે લખી શકાય ખૂણો AOC બરાબર 2 ખૂણો ADC. હવે ખૂણો AOC કેટલો છે મિત્રો? 90 છે, તો 90 બરાબર 2 ખૂણો ADC. એટલે કે ખૂણો ADC નું મૂલ્ય થશે 90 ભાગ્યા 2. 90 ભાગ્યા 2 એટલે કે 45. એટલે ખૂણો ADC નું મૂલ્ય કેટલું આવે છે મિત્રો? 45 આવે છે. એટલે કે અહીંયા ખૂણા ADC નું મૂલ્ય ADC બરાબર 45 આવશે મિત્રો. તો આ આકૃતિ પરથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ 23માનો અથવાનો દાખલો આપણે જોઈએ. તો 23માનો અથવાનો દાખલો શું છે? એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધવાનું છે. મિત્રો, અહીંયા એક વર્તુળ છે અને O કેન્દ્ર વાળું વર્તુળમાં AB છે એ વર્તુળની જીવા છે. હવે જીવા અને તેની ત્રિજ્યા સમાન છે, એટલે કે OA અને OB એની ત્રિજ્યાઓ થશે. અહીંયા જીવા અને ત્રિજ્યાઓ સમાન બતાવી છે. હવે આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાઓ શોધવાના છે. એટલે કે જીવા AB એ આ લઘુચાપ આગળ, દાખલા તરીકે અહીંયા X ખૂણો અને ગુરુચાપ આગળ જીવા એ Y ખૂણો આંતરે છે મિત્રો. તો આકૃતિ આ મુજબની થશે, ખાસ ધ્યાનમાં રાખશો. તો અહીંયા આપણે ખૂણો X અને ખૂણો Y એ આપણે શોધવાના છે. તો આકૃતિ પરથી કે ત્રિકોણ AOB કેવો થશે? સમબાજુ થાય, કારણ કે અહીં OA બરાબર OB બરાબર AB છે. ત્રણેય બાજુ સરખી છે, એટલે કે ત્રિકોણ AOB સમબાજુ થાય. તો ખૂણો AOB કેટલો થશે? તો માટે ખૂણો AOB બરાબર 180 ભાગ્યા 3 એટલે કે 60 થશે. એટલે કે જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું મૂલ્ય કેટલું થશે? 60 થશે. હવે મિત્રો, આ ખૂણાનું મૂલ્ય 60 થાય તો આ જીવાએ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે તે જ જીવા એ વર્તુળના જે ગુરુચાપ આગળ જે ખૂણો આંતરે છે તો એના કરતા આ મૂલ્ય કેવું થશે મિત્રો? બમણું થશે. તો ખૂણો AOB બરાબર 2 ખૂણો AYB. એટલે કે ખૂણો AOB 60 છે, તો 60 બરાબર 2 ખૂણો AYB. એટલે કે ખૂણો AYB નું મૂલ્ય કેટલું મળશે? 60 ભાગ્યા 2 એટલે કે 30 મળશે. એટલે ખૂણો AYB કેટલો મળે છે મિત્રો? આપણને 30 મળે છે. હવે તો ખૂણો AYB બરાબર 30. હવે ખૂણો AXBY એ ચક્રીય ચતુષ્કોણ બને છે. એટલે કે ચતુષ્કોણ AXBY ચક્રીય ચતુષ્કોણ છે. અને ચક્રીય ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા, એટલે કે ખૂણો X અને ખૂણો Y એ એમનો સરવાળો 180 હોય છે. એટલે કે ખૂણો X વત્તા ખૂણો Y બરાબર 180. ખૂણા Y નું મૂલ્ય મિત્રો 30 મળે છે, તો ખૂણો X વત્તા 30 બરાબર 180. તો ખૂણો X નું મૂલ્ય 180 ઓછા 30 એટલે કે 150 મળશે. એટલે કે ખૂણો X કેટલો મળે છે? 150. અને ખૂણો Y કેટલો મળે છે? 30 મળે છે. તો અહીંયા આ બંને ખૂણાઓ, એટલે કે ખૂણો AYB બરાબર 30 અને ખૂણો AXB બરાબર 150 મળે છે. તો આ દાખલો પણ મિત્રો આવડી ગયો હશે. ત્યારબાદ 24મો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો 24મો એક્ઝામ્પલ એ પૃષ્ઠફળ અને ઘનફળનો જે શંકુ આધારિત દાખલો છે કે શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 અને 14 આપેલો છે.
તો મિત્રો અહીંયા શંકુ માટે આપણને ખ્યાલ છે કે શંકુ માટે તો અહીંયા ત્રાસી ઊંચાઈ, તો ત્રાસી ઊંચાઈને આપણે એલ તરીકે સ્વીકારીએ છીએ કે અહીંયા ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે? 25 આપેલી છે, તો 25 મીટર. અહીંયા મિત્રો વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેર ના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધવાનો છે, એટલે કે મીટરમાં છે, એટલે કે ત્રાસી ઊંચાઈ એલ બરાબર 25 મીટર. અને અહીંયા વ્યાસ આપ્યો છે, શંકુનો વ્યાસ બરાબર 14 મીટર. તો માટે ત્રિજ્યા આર બરાબર 14/2 એટલે કેટલી થશે મિત્રો? 7 મીટર થશે. તો શંકુની ત્રિજ્યા થશે 7 મીટર. હવે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું થાય છે? પાય આર એલ થાય છે. પાય ની કિંમત કેટલી મૂકીશું? 22/7. આર છે મિત્રો 7 ગુણ્યા એલ છે 25. તો 7 કેન્સલ થશે, એટલે કે 22 ગુણ્યા 25. 25 ગુણ્યા 20 હોય તો 500 અને 25 દુ 50, એટલે કે 550 મીટરનો વર્ગ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 550 મીટર વર્ગ મળે છે. હવે તેની વક્ર સપાટી પર 100 મીટર વર્ગના ₹210 લેખે ચૂનો કરવાનો છે. તો ચૂનો કરવાના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? અહીંયા 100 મીટર વર્ગ આપેલું છે, 100 મીટર વર્ગ. તો 100 મીટર વર્ગના 210 છે, તો 550 મીટર વર્ગના કેટલા રૂપિયા થાય? હવે 100 મીટર વર્ગ ચૂનો કરવાનો ખર્ચ બરાબર રૂપિયા, મિત્રો કેટલા આપેલા છે? 210. તો ₹210. તો માટે 550 મીટર વર્ગ ચૂનો કરવાનો ખર્ચ કેટલો થશે એ શોધીએ આપણે. તો 550 ગુણ્યા 210 ભાગ્યા કેટલા આવશે? 100. 2 મિનિટે આપણે કેન્સલ કરીશું, એટલે કે 55 ગુણ્યા 21. તો 55 ગુણ્યા 21, 55 ગુણ્યા 20 એટલે કે 1100 અને 55 એકા 55. મિત્રો 55 ગુણ્યા 21 છે, 5 10 ની શું બધી 1, 5 10 ના 1 1100, 1 55 1 55 એટલે કે 1155 રૂપિયા એનો ખર્ચો થાય. તો અહીંયા ચૂનો કરવાનો ખર્ચ કેટલો થશે? 1155 રૂપિયા એનો ખર્ચો થશે. તો આ રીતે મિત્રો આપણે શંકુ આધારિત દાખલા જે છે એ આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ એના પછીનો એક્ઝામ્પલ, એટલે કે 25મું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપેલું છે એક જોકર એટલે વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેની પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે. તો આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો. અહીંયા તો અહીંયા શંકુ આકાર આપેલો છે, એટલે કે શંકુ માટે હવે એની ત્રિજ્યા આપેલી છે, પાયાની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા બરાબર 7 સેમી આપેલી છે અને ઊંચાઈ એની ઊંચાઈ h બરાબર ત્રિજ્યા r બરાબર 7 સેમી અને ઊંચાઈ h બરાબર 24 સેમી આપેલી છે મિત્રો. તો 10 ટોપી બનાવવા માટે કાગળનું ક્ષેત્રફળ. મિત્રો અહીંયા શંકુ છે, એટલે શંકુ આકારના જે કાગળનું જે ક્ષેત્રફળ થશે એનું સૂત્ર છે પાય આર એલ. એટલે કે મિત્રો અહીંયા આપણે ત્રાસી ઊંચાઈ શોધવી પડશે અને ત્રાસી ઊંચાઈ માટેનું સૂત્ર છે L² બરાબર r² + s². અહીંયા r વર્ગ છે, એટલે કે 7 નો વર્ગ થશે 49 અને h એટલે કે 24 નો વર્ગ થશે 576, એટલે કે 49 + 576 એટલે કેટલો થશે? 625. તો L વર્ગ બરાબર 625. તો L બરાબર કેટલો થશે? 25 સેમી થશે. 625 નું વર્ગમૂળ કેટલું થશે? 25 સેમી. હવે 10 ટોપી બનાવવા માટે કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે શંકુ આકારના કાગળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે પાય આર એલ. તો 10 ટોપી બનાવવા માટે જે કાગળ વપરાય છે, તો 10 શંકુ આકારના માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ તો બરાબર 10 ગુણ્યા પાય છે 22/7
આર આપેલો છે મિત્રો 7 ગુણ્યા એલ આવે છે 25, 7 7 કેન્સલ થશે, તો અહીંયા 25 ગુણ્યા 22 એટલે 25 ગુણ્યા 22 એટલે 550 અને ગુણ્યા 10 છે એટલે કે 5500 સેમીનો વર્ગ થાય. તો મિત્રો અહીંયા 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થશે? 5500 સેમીનો વર્ગ થાય. તો મિત્રો અહીંયા બહુ સિમ્પલ દાખલો છે, સરળ દાખલો છે. તો પાય આર એલ સૂત્રનો ઉપયોગ કરી અને આપણો દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 26 જોઈએ આપણે કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવેલી છે અને તેનાથી મળતી માહિતી કોષ્ટકમાં દર્શાવેલી છે મિત્રો. તો અહીંયા કોષ્ટક દર્શાવેલું છે કે લંબાઈ મિલીમીટરમાં અને પાંદડાની સંખ્યા એ આપણી આવૃત્તિ છે અને લંબાઈ છે આપણો વર્ગ છે. તો 118 થી 126 વર્ગની આવૃત્તિ 3 છે, 127 થી 135 વર્ગની આવૃત્તિ 5 છે. તો આ રીતે મિત્રો ક્રમશઃ વર્ગ અને પાંદડાની સંખ્યા એટલે કે આવૃત્તિ સ્વરૂપે આપેલ છે. તો મિત્રો આપણે પ્રથમ શું મેળવવું છે એ જોઈએ. તો ફર્સ્ટ આપેલ માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. એટલે કે મિત્રો આપણે આ જે કોષ્ટક દર્શાવેલું છે એનો એક સ્તંભાલેખ દોરવાનો છે, પરંતુ એમાં એક સૂચન કરેલું છે કે સૌ પ્રથમ વર્ગોને સતત બનાવો. મિત્રો અહીંયા જે વર્ગો છે એ અસતત છે, આપણે જોઈ રહ્યા છીએ કે 118 થી 126, ત્યારબાદ 127 થી 135 આવે છે. એટલે 126 અને 127 વચ્ચે જગ્યા છે, ગેપ છે. એટલે કે આવૃત્તિ જે વર્ગો છે એ અસતત છે, જેને આપણે સતત વર્ગોમાં ફેરવવાના છે. મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે સ્તંભાલેખ દોરવામાં આવે છે ત્યારે એક્સ અક્ષ ઉપર જે માહિતી છે એ એના જે છે એ વર્ગ સીમા બિંદુઓ ત્યાં દર્શાવવાના હોય છે. એટલે કે એક્સ અક્ષ ઉપર સતત વર્ગ સીમા બિંદુનું નિરૂપણ કરવાનું હોય છે અને વાય અક્ષ ઉપર આવૃત્તિ દર્શાવવાનું હોય છે મિત્રો. તો અહીંયા પહેલા આપણે જે વર્ગો આપેલા છે એ વર્ગોને આપણે જે અસતત છે એને સતતમાં ફેરવીએ. તો મિત્રો અસતત જે વર્ગો છે એને સતતમાં કઈ રીતે ફેરવી શકાય તે આપણે જાણી લઈએ. તો પ્રથમ જે વર્ગ છે એની અધસીમા 118 છે અને ઉર્ધ્વસીમા 126 છે. તો મિત્રો જ્યારે અસતત માહિતી હોય અને એને સતત વર્ગની અંદર ફેરવવાની હોય ત્યારે જે અધસીમા છે એમાંથી આપણે એના આગળની વર્ગની ઉર્ધ્વસીમા અને બંનેનું સરેરાશ કરતા આપણને એની અધસીમા બિંદુ મળે છે. અથવા તો મિત્રો જે અધસીમા છે એમાંથી 0.5 બાદ કરવામાં આવે તો અધસીમા બિંદુ અને જે ઉર્ધ્વસીમા છે એમાં 0.5 ઉમેરતા ઉર્ધ્વસીમા બિંદુ મળે છે અને જે માહિતી અસતત સ્વરૂપે આપેલી છે એ સતત સ્વરૂપમાં ફેરવાય છે. તો અહીંયા 118 છે એમાંથી 0.5 બાદ કરતા મિત્રો 117.5 અને 126 છે એમાં 0.5 ઉમેરતા 126.5. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે આ અસતત વર્ગ છે એને આપણે સતત વર્ગમાં રૂપાંતરિત કર્યો છે. હવે મિત્રો જોઈએ અહીંયા તો 126.5 છે અહીંયા ઉર્ધ્વસીમા બિંદુ ઉર્ધ્વસીમા છે. તો બીજા વર્ગની અધસીમા કઈ બને છે મિત્રો? 126.5 અને ઉર્ધ્વસીમા બને છે 135.5. તો મિત્રો અહીંયા હવે જે અસતત માહિતી છે એને આપણે સતત માહિતીમાં એટલે કે સતત વર્ગોમાં એનું રૂપાંતરણ કરેલું છે. તો મિત્રો આ રીતે અસતતને સતતમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો એક્સ અક્ષ ઉપર અસતત માહિતીને સતત વર્ગોમાં રૂપાંતરિત કર્યા બાદ અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે એ સતત વર્ગસીમા બિંદુઓ દર્શાવીએ છીએ. તો અહીંયા સતત વર્ગસીમા બિંદુઓ દર્શાવેલા છે. હવે મિત્રો આપણે આનો સ્તંભાલેખ દોરવાનો છે. અહીંયા એક્સ અક્ષ ઉપર સતત વર્ગસીમા બિંદુઓ દર્શાવેલા છે અને વાય અક્ષ ઉપર આપણે પાંદડાની સંખ્યા દર્શાવેલી છે જે આવૃત્તિ સ્વરૂપે છે મિત્રો. તો અહીંયા આપણે એને સ્તંભાલેખની અંદર દોરવાનો છે, એટલે કે સ્તંભાલેખમાં આપણે ફેરવીએ છીએ. તો સ્તંભાલેખ આપણે દોરવો છે. તો પ્રથમ 117.5 થી 126.5 નો વર્ગ છે, 117.5 થી 126.5 અને પાંદડાની સંખ્યા એટલે કે એની આવૃત્તિ 3 છે. તો મિત્રો અહીંયા એક્સ અક્ષથી એને 3 સુધી આપણે લંબાવીએ છીએ. તો મિત્રો આ તમને લંબાલેખ કઈ રીતે દોરી શકાય એ આપણે જોઈએ. તો અહીંયા 3 સુધી આપણે લંબાવીએ છીએ અને આ રીતે એક લંબચોરસ સ્તંભ દોરીએ છીએ. અહીંયા મિત્રો 3 લખી દઈશું કે જેથી આપણને ખ્યાલ આવે કે એની આવૃત્તિ 3 છે. ત્યારબાદ મિત્રો 126.5 થી 135.5 અને એની આવૃત્તિ છે 5, એટલે કે એને એક્સ અક્ષથી 5 સુધી આપણે લંબાવીશું.
અને અહીંયા 135.5 મિત્રો એની આવૃત્તિ 5 દર્શાવે છે. ત્યારબાદ 135.5 થી 144.5 અને એની આવૃત્તિ છે 9, એટલે કે આપણે આને 9 સુધી લંબાવીશું. અને ત્યાંથી 144.5 સુધી લઈ જઈશું અને આ એક લંબચોરસ સ્તંભ દોરીશું. અહીંયા આવૃત્તિ છે 9. ત્યારબાદ મિત્રો 144.5 થી 153.5 જેની આવૃત્તિ 12 છે, એટલે કે આ સ્તંભને આપણે 12 સુધી લંબાવીશું. તો આ સ્તંભ છે અને આપણે આ રીતે દોરીશું. તો અહીંયા છે 12 એની આવૃત્તિ છે. ત્યારબાદ 153.5 થી 162.5 એટલે કે 153.5 થી 162.5 અને જેની આવૃત્તિ છે 5, એટલે કે અહીંયા એને 5 સુધી જ લંબાવવાનો છે. તો આ 5 સુધી લંબાવીશું એક્સ અક્ષથી. ત્યારબાદ 162.5 થી 171.5 જેની આવૃત્તિ છે 4, એટલે કે અહીંયા એક્સ અક્ષથી 4 સુધી એને ઉપર ઊંચાઈ સુધી લંબાવવાનો છે. અને ત્યારબાદ 171.5 થી 180.5 કે જેની આવૃત્તિ 2 છે, અહીંયા 2 સુધી આપણે એની ઊંચાઈ દર્શાવીશું. તો મિત્રો આ રીતે આપણે સ્તંભાલેખ દોરી શકીએ છીએ. તો આ મિત્રો સ્તંભાલેખ આપણો બની ગયો છે. તો આ રીતે આપણે સ્તંભાલેખ દોરી શકીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને સ્તંભાલેખ દોરતા આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો એના બીજા 2 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન કે આપેલ માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો અને સૌપ્રથમ વર્ગોને સતત બનાવો. તો મિત્રો આપણે વર્ગોને અસતતમાંથી સતત બનાવ્યા છે અને ત્યારબાદ મિત્રો આપણે આ સ્તંભાલેખ દોરેલો છે. આ બીજો પ્રશ્ન છે, શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? તો હા મિત્રો, તો આ માહિતીની આલેખાત્મક રજૂઆત આવૃત્તિ બહુકોણ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. આવૃત્તિ બહુકોણથી પણ આપણે આ રીતે રજૂઆત થઈ શકે છે. એટલે કે હા, આલેખાત્મક રજૂઆત આવૃત્તિ બહુકોણ દ્વારા પણ થઈ શકે છે. અને ત્રીજો પ્રશ્ન છે, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો મિત્રો આ તારણ સાચું નથી, એટલે કે ના, આ તારણ ખોટું છે. તો અહીંયા મિત્રો 153 એટલે કે 145 થી 153 નો જે વર્ગ છે એમાં આવૃત્તિ કેટલી છે મિત્રો? 12 છે. પરંતુ આ દરેક વર્ગ માટે આ બાબત સાચી નથી, અથવા દરેક અવલોકન માટે આ બાબત સાચી નથી, અને એટલા માટે આ તારણ આપણું સાચું નથી, પરંતુ તારણ ખોટું છે એમ કહી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સ્તંભાલેખ દોરતા આવડી ગયો હશે.